કોંગ્રેસ પાર્ટીનો રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, ડૉક્ટર મનમોહનસિંહજી, પ્રિયંકા ગાંધીજી, અમારા ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ સાહેબ, અમારા જીતેન્દ્ર બઘેલજી, ભરતસિંહજી સોલંકી સાહેબ, અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા પરેશ દાનાણીજી, અમારા અહીંના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રીમાન દિલેશભાઈ ગઢવી સાહેબ, જે પૂર્વ પ્રમુખો આજ સુધીના છે એ બધા કોંગ્રેસના અંધા કાર્યકર્તા, પાયાના કાર્યકર્તાઓ, વડીલો અને સમગ્ર ધારાસભ્યશ્રીઓ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ લોકોનો પહેલાં તો આભાર માનું છું કે મારા પિતાશ્રી ઉપર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસે આજે જે એમને ઉમેદવારી તરીકે ઘોષિત કર્યા છે એ બદલ હું સૌનો હૃદયથી આભાર માનું છું. અને આપ સ્વયંભૂ લોકોને જોઈ શકો છો, એટલે ચોક્કસ જીત થશે અને મોટી લીડથી જીતીશું એ વિજય સંકલ્પ સાથે અમે લોકો આગળ વધી રહ્યા છીએ. વસંતભાઈ, પરથીભાઈ અને પરબતભાઈ બંને જૂના મિત્રો પણ છે, એટલું પ્રભુત્વ પણ ધરાવી રહ્યા છે. બંને વચ્ચે ફાઇટ કેવા પ્રકારની રહેશે? વેલકમ. સૌ વડીલ છે, સ્નેહી લોકો છે, જીવનના સુખ દુઃખની અંદર બધા સાથે રહ્યા છીએ. વૈચારિક વિમર્શતા છે. ભારતીય જનતા પાર્ટી શું કર્યું શું ન કર્યું એના માટે મેં કાલે ખૂબ બધી વાત કરી છે. વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા રાષ્ટ્રના જે વિચારધારા જે હતી એ આખું ઉલટું થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાની અંદર ફક્ત એક વ્યક્તિનું જ ચાલે છે અને એ વ્યક્તિ કે એમ પાર્ટી ચાલે છે. દુઃખી થઈ અને ઘણા સમયથી અમે પ્રદેશમાં પણ આ વાત કરી હતી, પણ પ્રદેશમાં આંખ આડા કાન કરવામાં આવ્યા અને એ કારણથી અમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. અને કોંગ્રેસ જે છે એ મને લાગે છે કે ગરીબો, જે લોકોને ખરેખર કંઈ જરૂરિયાત છે એવા ખેડૂતોની, નાના નાના મધ્યમ વેપારીઓની, પશુપાલકોની આ સરકાર છે અને સરકાર બનશે એવા ચોક્કસ વિજય સંકલ્પ સાથે અમે લોકો આગળ વધી રહ્યા છીએ. વસંતભાઈ, એક અંતિમ સવાલ પૂછી લઉં. ભારતીય જનતા પાર્ટીમાંથી તમે કાલે રાજીનામું આપ્યું છે, આના કારણે પરથીભાઈને કેવો ફાયદો, સીધો ફાયદો કઈ રીતે? જો મિત્રો, મારા ફાધરે બનાસકાંઠા જિલ્લાની અંદર દરેક સમાજની નાનામાં નાના એક એક વ્યક્તિની સેવા કરી છે અને એમને 30 વર્ષ સુધી જાહેર જીવનની અંદર જે યોગ અને બલિદાન આપ્યું છે, એટલે ચોક્કસ વિજય નિશ્ચિત છે. અને સૌ લોકો તો આપ જોઈ રહ્યા છો, સ્વયંભૂ અત્યારે લોકો જે આવે છે એ બધા અમને જે અમારા માટે લાગણી રાખે છે એ બદલ અમે સૌના આભારી છીએ, બનાસકાંઠાના પ્રજાના આભારી છીએ, સૌ સમાજના આભારી છીએ.